27 તારીખથી લઈ અને 31 તારીખ સુધી માધવપુર ખાતે પરંપરાગત માધવપુરનો મેળાનું આયોજન કરવામાં આવેલું છે। આપણે સૌ જાણીએ છીએ કે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીના વિવાહ માધવપુર મુકામે થયેલા અને ત્યારથી આ પરંપરાગત મેળો વર્ષોથી અહીંયા ઉજવાય છે। મેળામાં ખૂબ મોટા પ્રમાણમાં લોકો માહલવા માટે આવે છે, ત્યારે આ તમામ લોકોની સલામતી માટે, સુરક્ષા માટે પોલીસ વિભાગે બંદોબસ્તનું આયોજન કરેલ છે। ખાસ કરીને બંદોબસ્ત ડિપ્લોયમેન્ટની વાત કરીએ તો આની અંદર અમે 7 ડીવાયએસપી, 18 પીઆઈ, 78 પીએસઆઈ, 763 પોલીસના જવાનો, હોમગાર્ડ જીઆરડીના 535 અને ટ્રાફિક મેનેજમેન્ટ માટે 57, આમ કુલ 1458 અધિકારી અને માણસોનું ડિપ્લોયમેન્ટ કરેલ છે। કુલ 8 ઝોનની અંદર આ સમગ્ર બંદોબસ્ત છે એને વહેંચવામાં આવેલ છે। આ ઉપરાંત રાઉન્ડ ધ ક્લોક મેળા ઉપર નજર રાખવા માટે 140 જેટલા સીસીટીવી કેમેરા પણ લગાડવામાં આવેલા છે, જેનું પણ પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવશે। ખાસ કરીને મેળામાં આવતા મહિલાઓની સલામતી માટે અમારી 3 સી ટીમ છે એ સતત ખડે પગે ખાનગી કપડાની અંદર રહેવાની છે। આ ઉપરાંત પીક પોકેટિંગ કે અન્ય આવારા તત્વો ઉપર નજર રાખવા માટે અમારી 3 સર્વેલન્સની ટીમો પણ સતત મેળાની અંદર હાજર રહેશે। ખાસ કરીને સમગ્ર મેળા ઉપર નજર રાખવા માટે અલગ અલગ વોચ ટાવર્સ પણ રાખવામાં આવેલા છે અને પાર્કિંગ ઉપર પણ પૂરતા પ્રમાણમાં પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવેલ છે। અમને ગત વર્ષના અનુભવના આધારે ખાસ કરીને માધવપુરમાંથી જે ટ્રાફિકના પ્રશ્નો થાય છે મેળા દરમિયાનમાં, એ ટ્રાફિકનો પ્રશ્ન હલ થાય એટલા માટે આ વર્ષે એક અલગથી ડાયવર્ઝન રૂટ પણ કલેક્ટર સાહેબને અમે દરખાસ્ત કરી અને એનું પણ જાહેરનામું બહાર પાડેલું છે। તો આપના માધ્યમથી અમે લોકોને એ પણ જણાવવા માગીએ છીએ કે જે લોકો માધવપુર જવા ન માગતા હોય અને પોરબંદરથી જેને સોમનાથ અથવા સોમનાથથી પોરબંદર આવવું હોય અને માધવપુરમાં ન જવું હોય મેળામાં, એ લોકો માટેનો એક સ્પેશિયલ ડાયવર્ઝન રૂટ પણ આ વર્ષે નક્કી કરવામાં આવેલો છે અને એના ઉપર પણ અલગથી પોલીસનું બંદોબસ્ત છે અમે રાખેલો છે। તો આ જે ડાયવર્ઝન રૂટ છે એની વાત કરીએ તો મોચા ગામથી કળચ, બગસરા, ઘોડાદર, સરમા, સામરડા, મેખડી, વાડલા ફાટક થઈ આજક અને આંત્રોલી હાઈવે ઉપર આ ડાયવર્ઝન રૂટ છે અમે આપેલો છે। ગૂગલ મેપ ઉપર પણ અમે પ્રયત્ન કરીએ છીએ કે આ ડાયવર્ઝન છે એ બતાવે, જેથી બહારના લોકોને પણ ગૂગલમાં જ્યારે સર્ચ કરે તો આ ડાયવર્ઝન છે એ યોગ્ય રીતે બતાવે। આમ સમગ્ર પોલીસ વિભાગ દ્વારા 5 દિવસના મેળા દરમિયાનમાં લોકો શાંતિથી મેળો માણી શકે અને કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને એના માટે પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો છે।